નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અવાજ ગુજરાતમાં। આજે આપણે ફક્ત સોનાના ભાવની વાત કરવા નથી આવ્યા। આજે આપણે સમજવા આવ્યા છીએ કે સોનું અને ચાંદી અત્યારે શું સંકેત આપી રહ્યા છે। કારણ કે કેટલાક લોકો કહે છે કે હવે બહુ મોંઘું થઈ ગયું છે, કેટલાક કહે છે કે હજી તો શરૂઆત છે, પણ સાચું શું છે? આજે આ વિડીયોમાં આપણે શહેર પ્રમાણે ભાવમાં વધારો, ઘટાડો અને 2026માં શું બદલાયું છે એ બધું શાંતિથી સમજો। વિડીયોને અંત સુધી સાંભળજો, કારણ કે અંતમાં હું એક એવી વાત કહીશ જે સામાન્ય લોકો તમને કહેશે નહીં। તો મિત્રો, આજનું બજાર ખૂબ જ રસપ્રદ છે। એક તરફ સોનું થોડું શાંત દેખાય છે અને બીજી તરફ ચાંદી ખૂબ જ આક્રમક રીતે આગળ વધી રહ્યું છે। આનો અર્થ શું છે? આનો અર્થ એ નથી કે સોનું ખતમ થઈ ગયું છે અને એ પણ નથી કે ચાંદી જોખમ વગર છે। આનો અર્થ એ છે કે માર્કેટમાં હાલમાં પસંદગી બદલી રહી છે, અને જ્યારે માર્કેટમાં પસંદગી બદલે ત્યારે સામાન્ય લોકો ગૂંચવાઈ જાય છે। તો સૌથી પહેલાં વાત કરીએ સોના ચાંદીના ભાવની। તો આજે ભારતમાં સરેરાશ 24 કેરેટ સોનાનો ભાવ 1,43,000 થી 1,46,000 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે, જ્યારે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 1,31,000 થી 1,32,000ની વચ્ચે જોવા મળ્યો છે, અને ચાંદીનો 1 કિલોનો ભાવ લગભગ 2,90,000 થી 3,05,000ની વચ્ચે જોવા મળ્યો છે। હવે ધ્યાનથી સાંભળજો, આ ભાવ જ્વેલરી શોપના નથી, પણ બજારમાં સરેરાશ ભાવ છે। જ્વેલર પાસે મેકિંગ ચાર્જ, જીએસટી અને શહેર પ્રમાણે ફેરફાર રહેશે, એ વાત હંમેશા યાદ રાખજો। હવે વાત કહે શહેર પ્રમાણે સોના ચાંદીના ભાવની। તો સૌથી પહેલાં વાત કરીએ મુંબઈની। તો મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે 1,43,390 રૂપિયા જોવા મળે છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ આશરે 1,31,440 રૂપિયા જોવા મળે છે, જ્યારે ચાંદીનો 1 કિલોનો ભાવ 2,91,900 રૂપિયા જોવા મળે છે। તો મિત્રો, મુંબઈમાં ભાવ અમદાવાદમાં જેટલો જ છે, પરંતુ અહીં માર્કેટ ઝડપી પ્રતિક્રિયા આપે છે। હવે વાત કરીએ દિલ્હીમાં। તો દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આશરે 1,43,540 રૂપિયા જોવા મળ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ આશરે 1,31,590 રૂપિયા જોવા મળ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ આશરે 2,91,900 રૂપિયા જોવા મળ્યો છે। દિલ્હીમાં પણ ભાવ થોડા ઉપર છે, પરંતુ ટ્રેન્ડ દેશભરમાં સમાન જોવા મળ્યો છે। હવે વાત કરીએ ચેન્નઈમાં। તો ચેન્નઈમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આશરે 1,44,320 રૂપિયા જોવા મળ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ આશરે 1,32,290 રૂપિયા જોવા મળ્યો છે, જ્યારે ચાંદીનો 1 કિલોનો ભાવ આશરે 3,05,900 રૂપિયા જોવા મળ્યો છે। ચેન્નઈમાં સોનું અને ચાંદી બંને દેશભરમાં સૌથી મોંઘા સ્તરે જોવા મળ્યા છે। નિષ્ણાતો કહે છે કે લોકલ ડિમાન્ડ, પરંપરા અને સપ્લાય ચેઇન આના મુખ્ય કારણો જવાબદાર છે। હવે વાત કરીએ સુરતની। તો સુરતમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે 1,83,440 રૂપિયા જોવા મળ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ આશરે 1,31,490 રૂપિયા જોવા મળ્યો છે, જ્યારે ચાંદીનો આશરે 1 કિલોનો ભાવ 2,91,900 રૂપિયા જોવા મળ્યો છે। તો મિત્રો, સુરતમાં જ્વેલરી માર્કેટ સક્રિય છે, પરંતુ ભાવ કંટ્રોલમાં આવ્યા છે। હવે સૌથી મહત્વની વાત કરીએ તો 2025ની શરૂઆતમાં સોનું અને ચાંદીના ભાવ આ પ્રમાણે જોવા મળ્યા હતા। સોનું લગભગ 75,000 થી 80,000ની વચ્ચે પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીનો ભાવ લગભગ 1 કિલોનો 90,000 થી 1,00,000ની વચ્ચે જોવા મળ્યો હતો। આજે 2026માં સોનું લગભગ ડબલ નજીક પહોંચી ગયું છે, ચાંદી તો 2 ગણીથી પણ વધુ છે। આનો અર્થ શું છે? આનો અર્થ એ નથી કે રોજ આવું જ થશે, પણ આ બતાવે છે કે લાંબા ગાળે સોનું અને ચાંદી પોતાનું કામ કરી રહ્યું છે। તો મિત્રો, તમારા શહેરમાં સોના ચાંદીના ભાવ શું છે તે કમેન્ટમાં જરૂર લખજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત।